રામ રામ દોસ્તો। વિક્રમભાઈ ઠાકોરે થોડા ટાઈમ પહેલાં એવું એક વાત કરેલી કે આપણા સમાજનો સીએમ હોવો જોઈએ, અમારા સમાજનો, ઠાકોર સમાજનો। એવી જ રીતે ઋષિ ભારતી બાપુએ પણ કહેલું કે કોળી સમાજ, ઠાકોર સમાજનો, ક્ષત્રિય સમાજનો સીએમ હોવો જોઈએ। તો દોસ્તો, આ વાત સાથે આપણે સહમત જ છીએ। દરેકે દરેક સમાજે પોતાના સીએમ હોય એવું સપનું જોવું જોઈએ અને આ સપનું જોવું કોઈ ખોટું નથી। કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા પછી એના માટે બહુ જબરજસ્ત મહેનત કરવી પડે, પણ અમુક મીડિયાના એન્કરો આને ખોટી રીતે લેતા હતા અને કહે કે હવે તો દરેક સમાજ આવું કહેશે કે અમારો સીએમ હોવું જોઈએ, તો એવા કેટલા સીએમ પદ બનાવવા પડશે, ઘણા બધા સીએમ પદ જોશે હવે ગુજરાતમાં। આવી રીતે મજાક ઉડાડતા હતા એ બેન, ખોટા ન્યૂઝો બનાવવા અને જાતિવાદ ફેલાવવા આવા એન્કરોનું કામ છે। આ જાતિવાદી કીડાઓને ખબર નથી કે એવરેસ્ટ તો એક જ હોવાનું છે, એમ સીએમ પદ પણ એક જ હોવાનું છે। આખી દુનિયાના દરેક દેશમાં, દરેક રાજ્યના લોકો એવું સપનું જોતા હોય છે કે એવરેસ્ટ સર કરવો છે, એવરેસ્ટ ચડવું છે મારે। આવા ઘણા બધા દેશોના લોકો સપનું જોતા હોય તો એ દેશને પોતાના માટે એવરેસ્ટ, ત્યાં પોતાના દેશમાં નવું એવરેસ્ટનું શિખર બનાવે છે। એવરેસ્ટ તો એક જ રહેવાનું છે, એને સર કરવા તમે સપનું જુઓ તો એના માટે પછી મહેનત કરવી પડે। એવરેસ્ટ ઉપર ચડવા માટે લગભગ 3 વર્ષ સુધી સતત દરરોજના 10 કલાક તમે પર્વતારોહકની પ્રેક્ટિસ કરો ને ત્યારે એ એવરેસ્ટનું પદ તમે સર કરી શકો। એટલી જબરજસ્ત મહેનત અહીંયા જમીન પર રહીને કરવી પડતી હોય છે, ઓછા ઓક્સિજનમાં જીવતા શીખવું પડે, આવું બધું અનેક જાતની પ્રેક્ટિસો કરે ને 3 વર્ષ સુધી સતત, ત્યારે એ એવરેસ્ટ પર ચડી શકે છે। ફક્ત 10થી વધીને 30 મિનિટ સુધી ત્યાં રોકાતા હોય છે અને તરત પછી પાછું આવવું પડે, એટલે 10 મિનિટ માટે આપણે જમીન પર 3 વર્ષ દરરોજના 10 કલાક મહેનત કરવી પડે, ત્યારે એવરેસ્ટ શિખર સર થાય છે। એવી જ રીતે સીએમ બનવા માટે કંઈ એટલા અલગ અલગ દરેક સમાજના એક સીએમ પદ માટે એટલા સીએમ પદ બનાવવાની જરૂર નથી। સીએમ પદ તો એક જ રહેવાનું છે, દરેક સમાજ એવું સપનું જોવે તો એ માટે મહેનત કરે, સારી શિક્ષણની ને એવી સમાજમાં ક્રાંતિ લાવે, બધું જ કેટલું બધું લોકો કરતા હોય છે, ત્યારે એ પોતે થોડાક લીડર બને, પછી થોડાક સારા નેતા બને અને એવું કરતાં કરતાં અત્યારે જેમ મોદી સાહેબ પ્રધાનમંત્રી સુધી પહોંચી ગયા, તો કોઈ સમાજ એવું સપનું જોવે તો સીએમ પદ સુધી પણ પહોંચી શકે છે। તો આ સપનું જોવું અને એને સાર્થક કરવા મહેનત કરવી પડે, એટલે પહેલાં સપનું જોવું જરૂરી છે, ત્યારે તો તમે એના માટે મહેનત કરવાના છો। અને એ પછી વિક્રમ ઠાકોરે કહેલું કે અમારા સીએમ પદ હોવા જોઈએ, પછી કેવું અભ્યુદાનનું રાત્રે 3 વાગે આખું સમાજનું મીટિંગ થયેલી હતી ને ઘણું સારું ત્યાં શિક્ષણ માટેનું કોમ્પ્લેક્સ બનાવવાનું ને આવું બધું શરૂ કર્યું છે ઠાકોર સમાજે। તો કંઈ ખોટું નથી, આ વસ્તુ હેલ્ધી કોમ્પિટિશન દરેક સમાજો વચ્ચે આવી થાય કે શિક્ષણમાં આપણે કામ કરીએ, પછી હેલ્થમાં કામ કરીએ, ધાર્મિક ક્ષેત્રે મંદિરોમાં કામ કરીએ, તો આવા બધા ક્ષેત્રોમાં તમે કામ કરો તો પછી તમને સીએમ બનવા માટે દરેકે દરેક સમાજને કોઈ વાંધો ના હોય, તમે પછી સીએમ બનો કે ગમે એ બનો, તમે સમાજમાં કામ કર્યું હશે તો એ દેખાવાનું છે અને એ દેખાશે એટલે તમને દાવેદારી બને જ છે તમારા સીએમ માટેની। એટલે આવું પણ અમુકને તો શું છે, આવું જોઈને કે હવે આટલા બધા સમાજવાળા બધા પોતાનો સીએમ માગે છે, તો એટલી બુદ્ધિ વગરની વાતો કરે ને દોસ્તો, આના કરતાં વધારે બુદ્ધિ તો નાના છોકરામાં હોય, 5મા ધોરણના છોકરામાં। પણ આ તો સાવ બુદ્ધિ વગરની જાતિવાદી અંદર નફરત ભરેલી હોય તમારા સમાજ પ્રત્યે, અને એ બહુ પોતે ઉચ્ચ જાતિમાંથી આવ્યા હોય, એટલે તમે આવું સપનું જુઓ ને તો એ લોકોને છે ને સહન નથી થતું દોસ્તો। તમે આવું સપનું જુઓ કે અમારા મોટા શંકરાચાર્યથી પણ મોટા સાધુ હોવા જોઈએ, એનાથી પણ મોટી સીએમ પદ હોય, અમારું પીએમ પદ હોય, પીએમમાં પણ કોઈ પટેલ હોવો જોઈએ, આવું આપણે સપનું જોઈએ ને તો આ હરામખોરોને નડે છે ને એ લોકોને ગમતું નથી। પણ આ લોકશાહી છે, અમે કોઈ હિંસા કરીને તો બનવા નથી માગતા, અમે શિક્ષણ ક્ષેત્રે, હેલ્થ ક્ષેત્રે, સામાજિક ઉત્થાન માટે દરેક સમાજોના કાર્યો કરીને આગળ વધીએ છીએ, તો બનવાના જ છીએ। અમારો આઈએસ હોય, અમારો આઈપીએસ હોય, આવું સપનું જોવું હેલું છે, પણ એ પછી એના માટે ભણાવવા માટે લોકોને, યુવાનો પાછળ કેટલી એનર્જી વેસ્ટ કરવી પડે, કેટલો પૈસાનો વેડફાટ કરવો પડે, ત્યારે કોઈ એક અધિકારી સુધી પહોંચે છે।
તો આ બધું બધા સપનું જોવે પછી એના પાછળ તો જ દોડાય, નહીં તો દોડી જ ના શકો તમે. તમારું ધ્યેય જ ના હોય તો તમે શું કરી શકવાના હતા? જેમ કે ભારતનું કોઈ છે ને ધ્યેય નથી, વિસ્તારવાદી આપણી નીતિ નથી, આવું છે ને ભયંકર ખોટી માન્યતા આપણે ઊભી કરી નાખી નહેરુ ગાંધીએ, જેના કારણે આપણે જો પાકિસ્તાન ખોયું, બાંગ્લાદેશ ખોયું, ત્યાં સુધી કે POK પણ ખોયું. આપણું છે અત્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહેવાય છે, કારણ કે આપણે કોઈની ઉપર આક્રમણ નથી કરતા. આવી બધી ખોટી વાર્તાઓ બનાવી અને આ નપુસક કરી નાખવામાં આવ્યા, અને કાંઈ આપણે આવું કંઈ કરવાનું નથી. નહેરુએ આવીને સીધું જ આર્મીનું આવું કાંઈ દારૂગોળાને આ બધું બનાવવાનું કારખાનું હતું ને, એમાં પછી કપડાનું આવું બધું ચાલુ કરેલું, અને ચીનવાળાને આવીને પાછું બતાવ્યું પણ ખરું કે જો અમે તો કાંઈ આર્મી માટે કાંઈ બનાવતા નથી. તો ચીને પછી તરત આપણી પાસેથી લેહ લદ્દાખ ને બધું લેવા માંડ્યા. અત્યારે એનો ડખો પણ છે જ. તો આવી આપણે નપુસક માનસિકતા રાખશું કે આપણે તો કાંઈ કરવું નથી, કાંઈ આપણને આમ નથી, તો બાંગ્લાદેશ જેવા પણ આપણને હવે આંખો બતાવવા માંડ્યા છે. તો જ્યારે જરૂર હોય તો વિસ્તારવાદી નીતિ આપણે અપનાવવી જ પડે, કે POK આપણે જક મારે લઈ જ લેવું પડે. એના માટે કાંઈ કોઈને શરમમાં આવવાની જરૂર નથી કે અમેરિકા શું કહેશે, ફલાણો શું કહેશે, ઢીમકાણો શું કહેશે, આપણે આક્રમણ કરીશું તો. ભાઈ આપણું છે તો વિસ્તારવાદી આપણે નીતિ અપનાવવી જ પડે. એવી જ રીતે દરેક સમાજોએ પોતાનો CM અત્યાર સુધી નથી બન્યો તો પોતે એ માટે સપનું જોવું પડે, એના માટે કામ કરવું જ પડશે. નહીંતર તો તમે હજુ પછાત થતા જશો. અને જે લોકો પહેલેથી જ ઉચ્ચ પોતાને માનીને આગળ ને આગળ ચાલ્યા કરે છે, તો એ જ પોતે એ સ્થાનોમાંથી પછી આવા આપણને લેક્ચરો પ્રવચનો આપશે કે હવે આટલા બધા CMO ક્યાંથી લાવીશું, આટલા બધા CM પદો. આવી બધી હલકી માનસિકતા એમની બતાવે, કારણ કે આપણે સારું સપનું જોઈએ છે, સમાજમાં કામ કરી અને આપણે કોઈ એક સ્થાન ઉપર પહોંચવા માટે મથીએ છીએ. તો આવા હરામખોર જે એન્કરો બની બેઠેલા છે એ લોકોને ગમતું નથી, પણ વટથી બનવું જોઈએ દોસ્તો. ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, કોઈ પણ પટેલ સમાજ હોય, કોઈએ પણ હોય, બધાએ રચનાત્મક કામો કરી હેલ્ધી કોમ્પિટિશન કરવી જ પડશે. કોઈ ઠાકોર સમાજમાં કંઈ સારું થતું હોય તો પટેલ સમાજે શીખવું પડશે, પટેલ સમાજમાં કંઈ સારું થતું હોય ઠાકોર સમાજે શીખવું જોઈએ. અને એમને પણ શિક્ષણ વગેરે બધામાં બહુ પછાત છે. દારૂ વગેરે વ્યસનોનું બહુ ભયંકર એના કારણે પછાત રહી ગયો છે ઠાકોર સમાજ. તો એ બધું જ દૂર થાય સમાજમાંથી. અને કેમ આપણે શિક્ષણ પ્રત્યે આગળ આવીએ અને CM પદ સુધી ડાયરેક્ટ આપણે પ્રધાનમંત્રી સુધી પહોંચી શકીએ, એ માટે મહેનત કરવી જ જોઈએ. અને એના માટે આપણે બધા ગુજરાતી છે, કમસે કમ ઠાકોર સમાજનો કોઈ બનશે પ્રધાનમંત્રી તો છે તો આપણો ગુજરાતી જ ને, આપણે એનું ગૌરવ લઈશું. તો તમારે સપનું જોવું કાંઈ ખોટું નથી. આ હરામખોર એન્કરોનું કામ જ એ છે કે તમને છે ને પાડી દેવા, પણ એ લોકો જાતિવાદ ને બધું એટલે જ અંદરો અંદર લડાવવાની ગમે એટલી કોશિશ કરે, પણ તમારે તમારું ધ્યેય હોય તમારા સમાજને ઉત્કર્ષ માટેનું, એ ક્યારેય ભૂલવું ના જોઈએ. આવી મારી નમ્ર વિનંતી છે. તો વિક્રમભાઈ ઠાકોર હોય કે ઋષિ ભારતી બાપુ હોય, એમણે કોઈ ખોટું નથી કીધું. તમારા સમાજનો હોવો જ જોઈએ CM, અને એના માટે મહેનત કરવી પડે, સામાજિક કામો કરવા પડે, હેલ્થ હોસ્પિટલો બનાવવી પડે, શિક્ષણ માટેના સંકુલો બનાવવા પડે, આવું ઘણું બધું કામ કરવું પડે. ત્યારે કોઈક લીડર બને, એમાંથી કોઈ સારો નેતા બને અને એ તમારા CM પદ સુધી પહોંચી શકે. તો ખૂબ આપણે તો શુભેચ્છા પાઠવીએ છીએ ઠાકોર સમાજને કે તમારો પણ CM બને, એ માટે ઘણી સારી મહેનત કરો. તમારામાંથી ઘણા સારા કલાકારો બન્યા છે, ઘણા સારા બધી જ ક્ષેત્રોમાં જાય છે. તો નેતાઓમાં પણ એવા હોય જે પાર્ટીઓ બદલું ના હોય. ભાજપ તો ભાજપમાં નીચેથી કામ કરીને ઉપર સુધી પહોંચેલા હોય ને એવા. આ તો અલ્પેશભાઈનો શું કામ વારો નથી આવતો, કારણ કે એમણે પહેલાં ખોટી પાર્ટી પકડેલી હતી, એ પાર્ટીમાંથી હવે સાચી પાર્ટીમાં આવ્યા તો એમનો ચાન્સ ઓછા છે. પણ બીજા એવા કેટલાય હશે જે નીચેથી મહેનત કરી હશે, કાર્યકર તરીકે ભાજપમાંથી મહેનત કરી હશે અને ઉપર સુધી પહોંચી શકવાની એ લોકોમાં ક્ષમતા હશે, અને ઠાકોર સમાજ પણ થોડો એને સપોર્ટ કરશે. તો જરૂર આવનારા દિવસોમાં મંત્રીમંડળમાં પછી CM સુધી પહોંચવા માટે સક્ષમ છે જ દરેક સમાજના લોકો. કાંઈ એક સમાજનો કે કોઈ એકનો જ કુળનો કે એવો કંઈ આમાં એનો પોતાની રાજાશાહી નથી રહી. હવે
લોકશાહી છે, એમાં કોઈ પણ સમાજના કોઈ પણ નાનામાં નાના પછાતથી પછાત વ્યક્તિ પણ બની શકે છે સીએમ. જે આપણા મોદી સાહેબે બતાવી દીધું છે કે એક ચાવાળામાં પણ સીએમ બની શકે છે, ઓબીસીમાંથી આવેલા વ્યક્તિ પીએમ બની શકે છે. આ એક ઉદાહરણ નરેન્દ્ર મોદી સાહેબે આપ્યું જ છે. એટલે બહુ જરૂરી છે કે આપણે બધા સમાજો એવું સપનું જોઈએ કે આપણે આપણા સમાજનો કોઈ પ્રધાનમંત્રી બને, અને એ માટે મહેનત કરવી પડે. અને એ મહેનત જે સમાજો સારીમાં સારી કરશે, દરેક સમાજને સાથે લઈને ચાલે એવી જબરજસ્ત મહેનત કરશે, તો જરૂરથી તમારા સીએમ હશે. અને એના માટે અત્યારથી અગ્રિમ શુભેચ્છાઓ. રામ રામ.